શાળામાં એક વિદ્યાર્થીએ પોતાની મિત્રની પાણીની બોટલમાં ડામરની ગોળી નાખી હતી અને મિત્રે એ પાણી પી લેતા તેની હાલત બગડી હતી. જ્યાં અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી દુર્ગા સ્કૂલ એક ગંભીર વિવાદના વમળમાં ફસાઈ છે, કેમ કે રિસેસ દરમિયાન તક જોઈ વિદ્યાર્થીએ બોટલમાં આ ગોળી નાખી હતી અને કેમિકલવાળું પાણી પીતા જ વિદ્યાર્થીની તબિયત અચાનક બગડી ગઈ. પાણીમાંથી અજીબ સ્મેલ આવતા વિદ્યાર્થી સાવધ થયો હતો. બાદમાં ગંભીર હાલતમાં વિદ્યાર્થીને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સાંભળવા મામલે શાળાના પ્રિન્સિપલે શું કહ્યું. 4 વાગ્યાની રિસેસ પડી ત્યારે વિદ્યાર્થીઓ બહાર ગયા. એમાં આ 2 વિદ્યાર્થીઓ વર્ગમાં હજી રિસેસમાંથી બહાર જતા પહેલાં એ વિદ્યાર્થીએ પોતાના ખિસ્સામાંથી એક ડામરની ગોળી જેવું કાઢી અને જે વિદ્યાર્થીની વોટર બેગ ત્યાં પડી હતી એ વોટર બેગની અંદર એણે ગોળી નાખેલી. ત્યાર પછી બધા બહાર જતા રહ્યા. રિસેસ પૂરી થઈ, બધા વિદ્યાર્થીઓ વર્ગમાં આવ્યા અને જે વિદ્યાર્થી હતો એણે પાણી પીવા માટે એની પોતાની બોટલ ખોલી એટલે છોકરાને સ્મેલ આવી. એને સ્મેલ આવી એટલે એણે પોતે બાજુવાળાને અને પાછળવાળાને બધાને સૂંઘાડી. પછી તરત જ વિદ્યાર્થીઓ એને લઈ અને અહીંયા કાર્યાલયમાં આવ્યા. અમારા સંચાલક એના વાલીને જાણ કરી અને તરત જ પીડિયાટ્રિક ડૉક્ટર પાસે લઈ ગયા. વાલીની હાજરીમાં એનું ચેકિંગ કરાવ્યું. કંઈ ઘટના એણે પીધેલું નહોતું કે કશું એવું નથી. પછી ડૉક્ટરની સલાહ પ્રમાણે તે વિદ્યાર્થી ઘરે ગયો. બીજે દિવસથી શાળામાં પણ આવે છે.